હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. ને જો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. બધાય નહીં ગયા. કુલદીપભાઈ અમારે મસ્તી કાઢે. નહીં કાઢતો જો નરાશ્રી લઈને મૂકા કુલદીપભાઈ ને નવિયા ગાય બનાવી. કુલદીપભાઈની ગાયનો બહુ શોખ. હવે આપણે નાસ્તો કરીશું. તો પાસ્તા મંગાવી દીધા છે. તો પાસ્તા બનાવી દઈએ. પહેલાં નાસ્તો કરી દઈએ. ગોળીબા બનાવી નાસ્તો. તો પાસ્તા બનાવવાનું ચાલુ હોય. વઘાર ઉડ્યું તો એકદમ થાક ભરવા માંડે છે. પાસ્તા બફાઈ તૈયાર થઈ ગયા છે. મસાલો ચડો ટોમેટા મરચાં એવું બધું. તો બધા હવે નાસ્તો કરી લઈએ. નાસ્તા પહેલાં હા ને વિસુયા મારા છોકરા બધું ખાઈ લીધું છે. કુલદીપભાઈ પોણી પીવેલું પેલા મેડમ બી પોણી પીવે. આઈએ વાડામાં હવે ને કપડાં ને એવું બધું જો ધોવાઈ ગયું છે ને વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો ને ધોવાઈ ને ટોકો ઠલવી દીધો કારણ કે મચ્છર થતા હતા આમાં. એટલે બાર મંદિરની બહેનો આવી હતી તો ટોકો ઠલવાઈ દીધો આપણને અત્યારે, કારણ કે મચ્છર થાય ને ગંદકી થાય ને પછી તાવ આવે બધાને, એટલે ટોક ઠલવી દીધો અત્યારમાં. અને વરસાદ અંધારીને આવ્યો ઘનઘોર અને 2 દિવસ તડકો નીકળ્યો તો પાછું ચાલુ થઈ ગયું છે વરસાદ આપણો. તો ગારો થાય એટલે બીમારી વધી જાય છે. એ પપ્પા જો સૂવા માટે છે ને પંખો લઈને આવી જાય છે એટલે શાંતિથી હોય સૂતા છે ને થોડા બીમાર પડી જાય છે એટલે આજે ઘરે છે ને પંખો ચાલુ કરીને હવે સૂઈ જાય. મારે બટકું જુઓ, મારે બટકું છે નહીં ખુલ્લા જ ફરે બટકું જો. અહીંયા સાહેબ પણ નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને સાહેબ પણ બીમાર પડી ગયા છે ને ખિસકોલી બોલે આપણે જો. અહીંયા ખજૂરી કેવડી મોટી થઈ ગઈ હમણાંથી તો ગ્રીન છે ને અહીંયા નીચે જો દોરા દોરા મૂળ ફૂટ્યા છે. બીજો બની ગયો 2 ભાગ થઈ ગયા જો ખજૂરીના. મસ્ત કેવી ઘનઘોર થઈ ગઈ ને વરસાદ જો આ સાઈડ કેવો અંધારીને આવી ગયો, ચાલુ થવાની તૈયારી જ છે. અને અહીંયા અમારા વિશ્વાબેન છે ને આજ 15મી ઓગસ્ટ હતી નહીં વિશ્વ? આજ 15મી ઓગસ્ટ હતી તો વિશ્વાબેન છે ને ધ્વજ ફરકાઈને આવી ગયા છે ઝંડો લઈને. નહીં ઝંડો તો સાયકલમાં પડાવી દીધો, સાયકલમાં ઝંડો ફરકાઈ દીધો. ને આ શું છે? હા પોરપટા હોય કોઈ પેલા ખાતા હો વિશે અમે ખવાય ના ખવાય પેલા અમે ખાતા. તો બટકું ખા ના ખાય બટકું નહીં ખાવું. બટકું ને હે ને એનો ચારો ભાવતો જ નહીં એક કે તાર જેવી 4 ટુકડી પહેરી તાર જેવી 4 ટુકડી આવું અંદરથી ખાવાનું. જો આપણે એવો સાફ સફાઈ કરવા માંડીએ કેટલા દિવસ આપણે આવી જઈએ સિંહભાઈ માતાના મંદિરે. અને થોડો મૂડ થોડો પેલો હતો હતું નતું તો થોડીક વાર આવ્યા માતાજીના મંદિરના દર્શન કરવા. ને મગજ થોડું હોય કને એવું મસ્ત વાતાવરણ હોય ને મંદિરે એટલા બધા થોડું મગજ થોડું ફ્રેશ થઈ જાય એટલા માટે મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો આજે અમે આવ્યા છીએ પાટણમાં પ્રાચીન મંદિર સિંધભાઈનું છે, ત્યાં દર્શન કરવા. તો તમે બનાવી રહેજો. નીચે વાવમાં આપણે ઉતરીએ, વાવ કહેવાય આમાં પગથિયે બધું ઉતરવાનું હોય છે. ટીકા છે વદરા બહુ આવે એટલે. તો અહીંયા સિંધભાઈ માતાનું અંદર મંદિર છે વાવમાં. ને બીજું કયું બા? સિંધભાઈ માતાનો કુવાડી માતા. તો આ બહુ પ્રાચીન મંદિર છે સિંધભાઈ માતાનું. ને બીજા કયાનું? સિંધભાઈ માતા, કુવાડી માતા. તો આજે વિડીયોમાં બનાવી રહેજો. બહુ પ્રાચીન મંદિરમાં લઈને આવ્યા છીએ. દર્શન કરવાથી જે ધન્ય અનુભવો છે પણ લાગે દરવાજો આગળ બંધ.
હા હજુ ટાઈમ નહીં થયો ને એટલે છ વાગે ખુલે. તો જોઈએ કહો સમયનો થોડો અમારા ભાઈ એવો નહીં, પણ આ નીચે અહીંયાથી સીડી જાય એ સિંધવાઈ કયા માતાજી સુવાવડી માતા, જે બહેનોને શું નામ સુવાવડમાં દૂધ ના આવતું હોય બેનને તો અહીંયા શીરો કરવાનું મને તો એને ઓટોમેટિક જ દૂધ આવે છે ને ભારતમાં ઘણા ખરા મોટા મોટા શહેરોમાંથી આવે સુવાડી માનો શીરો કરવા. ને આ છે સિંધવાઈ માતા. તો સિંધવાઈ માતાનું તમને બોર્ડ દેખાતું છે, સાઈડમાં મંદિર અને આ છે સુવાવડી માતાનું મંદિર ને આગળ છે વાવ. ગેટથી હવે પાછા વળીએ છે, થોડીક વાર બગીચામાં જઈને બેસીએ ને વાતાવરણ અહીંયા બહુ જ શાંત હોય છે ને આમ ભક્તિ ભાવ તમને એમને જ નીકળી જાય, મગજ તમારું શાંત થઈ જાય ને. હું તો જવું જોઈએ મંદિર જવાથી આપણે થોડું મનનું કોઈ ભાર હોય ને તો ઓછો થઈ જાય. હવે પાછી સીડીઓ ચડીએ, મેડમને તાવ આવેલો એટલે થોડું શું આમ મંદિર લઈ જઈએ તો થોડું ફ્રેશનેસ અનુભવે ને. આવ્યું છે આપણું પાટણનું સિંધવાઈ માતાનું મંદિર, બહુ પ્રાચીન્ય છે. ભક્તિભાવમાં અહીંયા તમે આવો ને તો ઓટોમેટિક તમે ભક્તિભાવમાં નીલ થઈ જાઓ. મહાદેવનું મંદિર બહુ જૂનું હ ને એકદમ અહીંયા વાતાવરણ પણ આબોહવા પણ આમ તમે કલાક બેસીએ ને તો આમ તમારું ફ્રેશ થઈ જાઓ, દિલ ખુશ થઈ જાય. નવાઈકન એટલું પૂર્ણ જ થાય છે. પહેલાં તો વજરાઓ બહુ આવતા, આજ તો દેખાતા નહીં વજરા. તો તમે પાટણમાં આવો તો અવશ્ય સિંધવાઈ આવવું જ. મજા આવે ને તમને કંટાળો આવતો હોય ને તો પણ આવવું જ માતાજીના દર્શન કરવા. સિંધવાઈ માતાના, સુવાવડી માતાના, મહાદેવના દર્શન કરવાથી તમને એકદમ ધન્ય થઈ જાય તમારું જીવન. થોડીક વાર અમે બેસીશું, વાતો કરશે, થોડું મગજ ફ્રેશ કરશે. વાતાવરણ એવું મસ્ત છે. વાતાવરણ બહુ સારું છે ને ઠંડો પવન. પાછળ જોઈએ કો લીમડા હાલે એની ઉપર. તો આવા વાતાવરણમાં તમે મંદિરે, સારા મંદિરોએ દર્શન કરવા જુઓ તો ખૂબ આનંદ થાય, ખૂબ મજા આવે. ના અહીંયા જો વાવનો કૂવો હોય રહ્યો ને વરસાદે આપણે જો ટપક ચાલુ થઈ ગયો હો. ના કોઈ મંદિર જો મસ્ત સાહેબ જો મસ્ત બોકડા બેસવાના એવી સુવિધા છે સરસ મજાની. ના જુઓ કોરે મોરે બધાય નાના મોટા બધાય મંદિર જ છે અહીંયા. ને વરસાદ બી ચાલુ થઈ ગયો હો. મંદિરમાં જઈને બેસી જવું પડશે. એટલે આગળ બેસવાનું હો, આપણે ત્યાં જઈને બેસી જઈએ મંદિરમાં ભક્તિ કરવા માટે. નહીં સાહેબ આ ઉંમરે ભક્તિ થાય ને આગળ સામે બધા નાના મોટા કેટલું શાંત વાતાવરણ ને એકદમ. આ સાઈડ છોકરાને રમવાની પણ વ્યવસ્થા હા, છોકરો લઈને રમવા આવીએ તો પણ રમી શકાય ને બધું કોરે મોરે વરંડો હોય ને ફૂલ સુવિધા હા. શાંતિથી બેઠા છીએ, 5-10 મિનિટ બેસીએ શાંતિથી. એવી મસ્ત વાતાવરણ હોય એટલે બેસવાની થોડી વાર મજા આવે. તો થોડીક વાર બેસીને હવે મેડમ વિચાર કોક અલગ લાગે હા. બંદર દેખને કે લીએ આए हैं हम. તું બંદર જેવી જ છે. ચો બંદર यहाँ पर है बंदर. મન નહીં દેખાણું. પેલો રે ઝૂમ કરો દેખાય. ચો આ સાઈડ જોજો કેટલા ચકલા આવ્યા. હવે આવીએ ને તો આપણે પેલું જાર મોને લઈને જાર લેતા આવીએ કાલ બમદા. હવે જાર લેતા આવશે. હા બાની જાર મોનેલી છે ને તો હવે લાવી તો દીધી છે, ઘરે પડી છે પણ હવે તો અહીંયા જોઈએ કહો. તાર ભાઈ છે ને જો કડપણમાં નોનપણની યાદ આવે. પણ દૂર પડી જાય ઘરેથી જોવાનો ભાઈ દોડ્યો.
શું રાખડી બંધી બંધી તમે બોલો આજ રક્ષાબંધન છે 15મી ઓગસ્ટ હજી વાર રક્ષાબંધન 19 તારીખે પણ ચાલે બંધવી તો બંધાય એમ તો ના બંધ મેડમને ફ્રેશ કરવા માટે લાયા મોટો ચબૂતરો હિના પર મોર બેઠો તો ફેમિલી જો સાંજનો ટાઈમ થઈ ગયો અને ભોણી બાવો ચટણી વગાડી ને મારા નવિયા બે નવ સાંજ પડી એટલે હર હર મહાદેવ પૂજે ને ચટણી વગાડી છે તીખું ખાવાનું મન થયું આવા તો સાહેબો બેઠા બેઠા મોબાઈલ જોડી વિશ્વાબેન અમારા જો ડાન્સર બની ગયા વિશ્વાબેન ડાન્સ કરે ગાવા બે ત્રણ દિવસથી હોવામાં કોઈ એટલું બધું મજા આવી નથી થોડા એટલે આપણે હવે માતાજી મંદિરે દર્શન કરીને આવી ગયા અને હવે ખાવાનું બને હા સાહેબ તો આજનો વિડીયો આટલા સુધી જ આપણે પૂરો કરીએ છીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો જ લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ બાય બાય